આપણું હવે સ્નાન થઈ ગયો છે, બધા સ્નાન કરીને જાય છે ઘરે. હું પણ હવે જઈએ, આપણે ઘરે તો નહીં જઈએ, મંદિરે જશું પેલા અને પછી ઘરે જશું. પેલા મંદિર જઈએ. હર હર મહાદેવ. ક્યાંથી આવ્યા? ગંગા સ્નાન ક્યાંથી કરવા આવ્યા? ગામમાં કે બહારથી? ક્યાંથી આવ્યા? બહારથી કે ગામના છો? જો આ સ્નાન કરીને જાય છે, જો એમના કપડા તો ભીના છે, દેખાય જ છે. તો ચલો હવે આ બધા સ્નાન કરવા જાય છે. હું બી એમના સાથે આવી છું. જો આ બધી બહેનો આવી છે. આ તો લગભગ ગામના તો નથી, ખબર નહીં, પણ જાય છે બધા સ્નાન કરવા. હાલો, જો આ બધા સ્નાન કરીને મસ્ત આનંદ કરીને આજ જાય એમ લાગે જાણે મોજ છે ને. આજે તો જાણે એમ લાગે પ્રયાગરાજ આવ્યા છીએ આપણે. પ્રયાગરાજ એ જય ગિરનારી ભાઈ, જય. જો મારા ભાઈ બી આવી ગયા. તમે મારા વિડીયોમાં ઘણી વાર જોયા એમને. આજે ભાઈ બી આવી ગયા. ભાઈ તમને આજે કેવું લાગ્યું અહીંયા આવીને? સારું લાગ્યું. અમારા ગામમાં બધા આવો, લાભ લેવા, દર્શન કરવા આવો બધા. તો જો મારા ભાઈએ તો યજ્ઞનું આયોજન બહુ સારું છે. આમંત્રણ પરિવાર સાથે આવજો એટલે બહુ આનંદ આવે. કેમ કે આપણે પ્રયાગરાજ ગયા હતા, તો આ પ્રયાગરાજ જેવું છે ને આજે. પ્રયાગરાજ જેવું છે. બહુ સારામાં સારું આયોજન છે. સ્નાન કરો. મોટાવાળા બાપુએ આ બહુ મોટો મહત્વનો નિર્ણય લઈ અને ઘણા ગ્રામજનોને બહુ સારો રસ્તો બતાવીને આજે જે બી લોકોને ભાગ નહોતો મળ્યો પ્રયાગરાજ જવામાં, એ લોકોને આજ આપણા ગામમાં પ્રયાગરાજનું સ્નાન કરવાનો ભાગ મળ્યો છે. ભાઈ હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય જોતેશ્વર મહાદેવ. જય જોતેશ્વર મહાદેવ. ભાઈ તમને આજે અહીંયા આવીને કેવું લાગ્યું? હા, જો મારો વિડીયો તો કાયમી જોવે છે, પણ આજે તમે અહીંયા આવ્યા તો પ્રયાગરાજ લાગ્યો કે નહીં એ ખાલી બોલો. પ્રયાગરાજ લાગ્યું ને? તો જો આપણે પ્રોગ્રામમાં આવ્યા છીએ. તો આ કેટરસ છે, અમૃત કેટરસ નામ છે. હવે આપણે પ્રસાદ તો લેશું હમણાં, એટલે ખબર પડશે કેવો જમવાનું છે. કેમ કે રિવ્યૂ તો હમણાં નહીં આપીએ આપણે, પણ કેટરસનું નામ હમણાં આપું છું. અમૃત કેટરસ નામ છે. ખૂબ જ સરસ મહેનત કરે છે બિચારાઓ. ભગવાન એમને શક્તિ ઘણી આપે ને 5 દિવસ આપણાને ખૂબ જ આનંદથી જમાડે. આવી આપણે ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ. અને પહેલાં પ્રાર્થના આપણે તો બાપુને કહેવો પડે, કોટાવાળા બાપુને, કે આવો એક મોટો પ્રોગ્રામ કર્યો છે અને ભગવાનની દયાથી સક્સેસફુલ જાય. બધા જો મસ્ત બેઠેલા છે. તો આવી રીતે બધા જ આવ્યા છે દર્શન કરવાને. આપણે પણ આવ્યા. રસોડો આપણે જોઈએ. હાલો રસોડો. બધા જ પ્રસાદ લેવા બેઠા છે અને હરિહરિની હાકલ પડી છે. તો આપણે બી સાથે સાથે જોડાઈએ પ્રસાદમાં. બધા જ આનંદ મંગલથી પ્રસાદ લે છે. જો હવે હરિહરિની હાકલ છે એટલે આપણે હાકલ પડી છે, તો આપણે બી જોડાઈ જઈએ આમાં. મારા સાથે ઘણા બધા ભાવિક ભક્તો છે જો પ્રસાદ લેવામાં. તો આ બધા જ પ્રસાદ લેવા આવ્યા છે ને આપણે એમના સાથે જોડાઈએ. આપણે લઈએ પ્રસાદ. પ્રસાદમાં શું છે એ પણ બતાવીએ, કેમ કે પ્રસાદ તો લેવો જ પડે. આટલા સુધી આવ્યા છે એટલે પ્રસાદમાં શું છે એ બતાવું. મોતીચૂર લાડુ, ગુલાબજાંબુ, દાળ, રોટલી, પૂરી, રાઈસ, ગાંઠિયા અને ચોરીનું શાક. મસ્ત, ખૂબ જ સરસ છે. આપણે હવે પ્રસાદ લઈએ. બસ વિડીયોમાં બન્યા રહેજો. પ્રસાદ લઈને પાવન થઈએ. કેમ કે તમે કદાચ આવ્યા જશો, ના આવ્યા હો તો મારા વિડીયોમાં બન્યા રહેજો. એટલે તમે મનથી લેજો. હું તો અહીંયા લાઈવ લઉં છું, પણ તમે મનથી લેજો પ્રસાદ. તો આપણે જરાક જમવાની બી, પ્રસાદની બી ઝલક બતાવીએ. બધા જ મસ્ત જમવા બેઠેલા છે. તો અમે લોકો જવાના છીએ હમણાં. અમારે ત્યાં જ આ પ્રોગ્રામ છે ત્યાં, તો આપણે જઈએ. આ બધા એટલે આ લોકો મને લઈ જવાના છે હવે. હા ના, તમને નહીં. હમણાં તો મારે એમના સાથે જાઓ. હથવારો તો જોશે ને મન કોક. તો આ બધો હથવારો હે એટલે પેલા અમને લઈ જાય, પછી આગળ આપણે વિડીયો લેશું જેટલો મારાથી લેવાશે એટલો. ચલો તો હાલો, હવે અમે જવાના છીએ બધા ત્યાં કોટાવાળા બાપુની મઢીએ જઈએ અને બધા એન્જોય કરીએ કે ખબર નહીં કાંક કેવા થશે એ કરશું. નાકા પ્રસાદ લઈને તો પાકો અમે આવવાના છીએ. પ્રસાદ તો અમે લેવાના જ છીએ. પ્રસાદિયા ભગત. આગળ વિડીયોમાં બન્યા રહો. હવે મઢી હાલો અમારા ભેગા આવે.
ઠીક છે, ફરીથી મઢીએ જઈએ, મોટાવાળા બાપુની મઢીએ, અને જ્યોતેશ્વર મહાદેવના ફરીથી દર્શન કરશું. સંધ્યાકાળની આરતી તો થઈ જશે અમે પહોંચતા સુધી, પણ દર્શન કરશું સંધ્યાકાળના. વોક કરવા નીકળ્યા છે એમ લાગે, વોક કરવા જાય છે. તો આપણે આજે હાલીને જવાનું છે, તો હાલીને જઈએ. કેટલી વારમાં પહોંચીએ આજે. મેં બધાને કીધું કે આજે મારે તો હાલીને જવું છે, તો કે હાલો. એ બધાને સાથે સાથે આપણે બી લઈ જઈએ. અને અહીંયા મસ્ત હોટલ છે, તો તમે ક્યારેક આ બાજુ આવો તો ખાઈ શકશો. બધું જ મળે છે અહીંયા, મિસળ પાઉં, દાબેલી, પાઉંભાજી, ઘણી બધી વસ્તુ છે. તમે જોઈ શકો, મસ્ત એકદમ ન્યૂ હોટલ બની છે ને, બધી વસ્તુ અહીંયા મળશે. તો ચલો હવે વિડીયોમાં બના રહેજો. આપણે જઈએ વોક કરવા. તો અત્યારે તો મસ્ત મજા આવે ભાઈ, વોક કરવાની આનંદ થઈ જાય, કેમ કે રાતનો ટાઈમ છે. જો તમને મસ્ત એકદમ વ્યૂ બી સારું લાગશે અત્યારે તો, ખૂબ જ સરસ. આપણે જઈએ. અહીંયાથી કેટલો થાય તો મને કેટલો કિલોમીટર છે મને નથી ખબર, પણ આજે જશું તો ખબર પડશે કે અમે કેટલો ચાલ્યા છીએ. ચલો વિડીયોમાં બન્યા રહો. આપણે જઈએ. પાછળ કોઈ આવે છે કે નથી આવતો ખબર નહીં. હા, આવે જ છે પાછળ, બીજો દેખાશે તમને. ચલો હવે વિડીયોમાં. રાણું ગામ તો સિટી બની ગયો છે, એકદમ સિટી જ છે. જુઓ તમને સિટી જેવો દેખાશે હમણાં તો. મારો પ્રયાગરાજનો વિડીયો જોયો હશે તમે કદાચ, તો આ પણ વિડીયો જોઈ શકશો. કાંઈ થોડો ફરક લાગશે, બહુ ફરક નહીં લાગે. તો અત્યારે એવું જ છે. જુઓ હું તમને બતાવું, પ્રયાગરાજમાં બી સેમ આવી રીતે જ હતો. અમે ગયા હતા ને, હું પણ આવી રીતે હાલવાનું. ત્યાં તો અમે 20 કિલોમીટર ચાલ્યા હતા. કેટલો? 20 કિલોમીટર. તો આજે તો મને ચાલવું જ તો કે મારે અહીંયાથી ચાલીને જવું છે. તો આજે ચાલીને જઈએ આપણે, કહીએ જ્યોતેશ્વર મહાદેવના દર્શન કરીએ આજે મસ્ત આનંદથી. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. તો આવી રીતે સિટી બની ગઈ છે ઘરાણું તો ભાઈ અત્યારે. જુઓ તમે જોઈ શકશો, મસ્ત એકદમ. આપણે જઈએ જ્યોતેશ્વર મહાદેવના દર્શન કરવા. જુઓ આવી રીતે મસ્ત, ખૂબ જ સરસ. મારા સાથે બધા ચાલીને આવ્યા છે આજે. બિચારા થાકી ગયા બધા, પણ મારે ચાલીને જ આવો. તો આ બધાને કીધું મને ચાલીને લઈ જાઓ, તો એ ચાલીને લઈ આવ્યા. મસ્ત મજા આવી. તો સિટી જ લાગશે તમને અત્યારે તો. જો અને ભોળાનાથનો મસ્ત આરતી થાય છે. આપણે આરતી લઈએ. આરતીના દર્શન તો થશે કે નહીં થાય ખબર નહીં, પણ જોઈએ, ટ્રાય કરીએ. જો ભોળાનાથનો હુકમ હોય તો આપણે પહોંચી બી જશું કદાચ. ચલો જઈએ ને વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત બધા બેઠેલા છે, ખૂબ જ આનંદથી. પહેલાં તો આપણે ભોળાનાથના દર્શન કરીએ, પછી અહીંયા બેસશું. વિડીયોમાં બન્યા રહો. મસ્ત આનંદ થઈ ગયો આજે. ચાલીને આવ્યા અમે લોકો, ખૂબ જ સરસ મજા આવી ગઈ. અને હવે જઈ પહેલાં દર્શન કરીએ ને. તો ચલો આપણે મંદિરમાં જઈએ પહેલાં. બધા બહેનોની એકવાર ઝલક બતાવી દઉં તમને, તમે જોઈ શકશો. ખૂબ જ સરસ ઝલક છે. તો આપણે જઈએ જ્યોતેશ્વર મહાદેવના દર્શન કરીએ. આરતી થાય જ છે જો હમણાં. તો ચલો આરતીમાં એકવાર આપણે આરતીનો બી આજ લાભ લઈએ, કેમ કે આવો મોકો ક્યારેક મળે. આજે આપણે જ્યોતેશ્વર મહાદેવની આરતી પણ લઈએ, અને તમે બી મારા સાથે વિડીયોમાં બન્યા રહો. તમે બી આરતીમાં જોડાઈ શકશો. તો આપણે જોડાઈએ આરતીમાં. વિડીયોમાં બન્યા રહો. બધા જ આવે છે આરતીમાં. જય માતાજી ભાઈ. જો હવે આવી રીતે જઈએ આપણે, આરતીના દર્શન કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત ખૂબ જ સરસ ભોળાનાથના આરતીના દર્શન છે. આપણે આરતી લઈએ ભોળાનાથની, અને તમે પણ મારા સાથે જોડાઓ. સંધ્યાકાળની આરતી છે એટલે જ્યોતેશ્વર મહાદેવને એકવાર જયકારો બોલાવીએ મસ્ત આનંદથી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. મારા વિડીયોમાં તમને પણ આજની આરતી જોવા મળશે, અને આજની આરતી લેશો તો ખૂબ જ આનંદ થશે. સંધ્યાકાળની આરતી છે. આપણે સંધ્યાકાળની આરતીમાં પણ જોડાઈએ બધા સાથે મળીને. આજે તો ઘરાણું એક સિટી બની ગયો છે આપણે કહી શકીએ. ખૂબ જ આનંદ થઈ જાય, મજા આવી જશે. તમે વિડીયોમાં બન્યા રહેજો.
રાજાભાઈ ભગવાનનું રૂપ છે, ગણેશ ભગવાનનું રૂપ છે, તો આપણે એમના બી દર્શન કરીએ. અને આજે હાથી જ્યારે નીકળ્યા સવારે તો હાથીની અંબાડી ઉપર ગુરુજી બેઠેલા હતા અને એ ગુરુજી ખબર નહીં, આપણે એમનું નામ નથી ખબર, એટલે આપણે જય ગિરનારી કરીએ અને હાથીને ભગવાન ઘણી ઘણી ઉંમર દે આવી આપણે એના પાસે પ્રાર્થના કરીએ કે એની ઘણી ઘણી ઉંમર દે. બસ મારા વિડીયોમાં બન્યા રહેજો, આગળ આગળ તમને વિડીયો જોવા મળશે. જય દ્વારકાધીશ. દાતાર છે જોઈશું. આમ તો લગભગ 5 દિવસના દાતાર છો ને તમે અહીંયા? જો 5 દિવસના કલિંગરના દાતાર છે એટલે આખી ફૂલ ફેમિલી મસ્ત મહેનત કરે છે જો. અને ચૈતર મહિનો છે, ખૂબ જ આનંદથી બધાને ખવડાવે છે. તમે બી ખાઓ બધાય અને મસ્ત મજા કરો બસ. કેમ કે અત્યારે જય ગિરનારી ગરમી છે, ગરમીમાં જો આવો તો બધાને ન સૂજે. કેમ કે ભાઈને આવો સારો કામ સૂજ્યો છે એકદમ મસ્ત. તો તમે જોઈ શકશો અને એને ફૂલ ફેમિલી જ છે જો, બધા ફૂલ ફેમિલી મસ્ત એકદમ આમ કે ને હસી ખુશીથી ખવડાવે છે બધાને. તો આપણે પણ હસી ખુશીથી ખાશું. તો ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણું વિડીયો આવી રીતે ચાલુ રહે છે. જો ત્યાં કલિંગર તમને દેખાશે કેટલા ઢગલા છે. હાલો, કેમ કે આમ તો મારા કાકા જ છે પણ આજે હું ભાઈ બોલીશ. તો આપણે બી આ થોડોક સેવાનું કામ કરીએ, કેમ કે ઘણી જગ્યાએ આપણે સેવા કરીએ છીએ. તો આજે પણ સેવાનું કામ કરીએ ને અમારી સેવા તો આવી છે, વધારે તો મને નહીં ધ્યાન રાખજો બધા. કે મેં મોહનથાળ ખાઈ લીધો એટલે મોહનથાળ નહીં જોવા મળે તમને. તો અહીંયા બટેટા કઢી ખીચડી મારી ફેવરેટ છે, મસાલા પૂરી છે અને રોટલી છે. અને અમારી બધી બહેનો મસ્ત પ્રસાદ લેવા બેઠી છે. જો એ રિવ્યૂ તો કદાચ નહીં આપે પણ કહીએ આપણે રિવ્યૂ દેશો પ્રસાદનું. પ્રસાદનું તો ટેસ્ટ સારો જ હશે, એકવાર ટેસ્ટ કરો, મોહનથાળનું ટેસ્ટ કરો એટલે ખબર પડે. આપણે હવે મોહનથાળ ખાવો જોઈએ કે ના ખાવો જોઈએ? મોહનથાળ ખાશું કે નહીં ખાઈએ ફરીથી? તો પણ સારો હોય ને. જો એ મોહનથાળ નથી ખાતા પણ જો આખો મોહનથાળનો ટુકડો ખાઈ લીધેલો છે. તો રિવ્યૂ તો ખૂબ જ સરસ અને મસ્ત મજા આવી ગઈ. બધા જ મસ્ત જમવા બેઠેલા, એકદમ પ્રસાદ ભગવાનનું હરિહરિની હાકલ પડી છે. તો આપણે બી સાથે સાથે એમના સાથે જોડાઈએ હરિહરિની હાકલમાં.